આજે વાત કરવી છે આંકલાવની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને પ્રથમ વખત 10 બેઠકો પર જીત મળી છે। આંકલાવ મૂળ કોંગ્રેસની બેઠક કહેવામાં આવે છે અને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે। 1995ની સાલથી અસ્તિત્વમાં આવેલી આંકલાવ નગરપાલિકાના આજે વિશ્લેષણ કરવું છે અને સમજવી છે આંકલાવ નગરપાલિકાના હદ વિસ્તારને, તેના મતદારોનો મિજાજ સમજવો છે અને આંકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત પાછળના ઘણા રહસ્યો પરથી આજે પડદો ઉચકવો છે। તેના માટે આપણી સાથે ઉપસ્થિત છે આંકલાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહી ચૂકેલા ગુલાબસિંહ પડિયાર કે જેઓ હાલ આંકલાવનું નેતૃત્વ કરી રહ્યા છે અને પ્રથમ વખત આંકલાવ નગરપાલિકાની અંદર 10 જેટલા ઉમેદવારોને જીત મેળવવામાં સફળતા અપાવવા પાછળ ખૂબ મોટો ફાળો ગુલાબસિંહ પડિયારનો કહી શકાય। ગુલાબસિંહ પડિયાર સાથેથી સીધી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। ગુલાબસિંહજી, આપનું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતમાં। દર્શકોને જણાવશો આંકલાવ નગરપાલિકાના ઇતિહાસ વિશે, ક્યારથી અસ્તિત્વમાં આવી છે, કેટલા મતદારો છે અને કયા પ્રકારની ચેલેન્જીસ? આંકલાવ નગરપાલિકા 1995માં અસ્તિત્વમાં આવી અને ત્યાર પછીની બીજી ટર્મમાં લગભગ અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી 4 ઉમેદવારો જીત્યા હતા। ત્યાર પછી ગત નગરપાલિકામાં 1 ઉમેદવાર જીત્યા, આ વખતે 10 ઉમેદવારો અમારા કમળના નિશાન ઉપર જીત્યા છે। હું આંકલાવ નગરપાલિકામાંના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આંકલાવ નગરપાલિકા એ કોંગ્રેસનું આખું એપિક સેન્ટર ગણાય છે। અહીંયા આગળ ભરત સોલંકી કે અમિત ચાવડાનો દબદબો વધારે છે અને કોંગ્રેસનું ગઢ ગણાય છે। પણ આ ગઢમાં આ વખતે એટલા બધા ગાબડા પડ્યા છે ને કે એના ગઢના કાંગડા ખર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કમળના લગભગ અમારા 10 ઉમેદવારો જીત્યા છે। એ બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગુલાબસિંહ, આ વખતે શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને જીત તો મળી, પરંતુ કોંગ્રેસે પોતાના એક પણ ઉમેદવાર નથી ઉતાર્યા? કોંગ્રેસના અંદરખાનેથી એ લોકોનો કાર્યકરોનો આત્મબળ અથવા આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે। ગત વિધાનસભામાં અમિત ચાવડા જેવો દિગ્ગજ નેતાની સામે મારા જેવા સામાન્ય કાર્યકરને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી। હું માત્ર 2700 મતથી જ હાર્યો છું અને ત્યારથી એ લોકોના મનમાં ડર પેસી ગયો છે કે હવે આપણું એક હતું શાસન નાબૂદ થઈ ચૂક્યું છે, થઈ રહ્યું છે। એટલે અંદરખાને કોંગ્રેસના કાર્યકરોને પણ એવો ડર પેસી ગયો છે કે આપણે નાની નાની જે સત્તાઓ, નગરપાલિકા છે, તાલુકા પંચાયત છે, એવી સત્તાઓમાં પણ એમને એવું લાગે છે કે હવે અમે અમારું અસ્તિત્વ ગુમાવી બેઠા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે ત્યારે વ્યક્તિઓ જે હોય છે, ઉમેદવારો જે હોય છે, તેમનું વ્યક્તિત્વ પણ ક્યાંક ને ક્યાંક મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે। ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે કયા પ્રકારની સ્ટ્રેટર્જી બનાવી હતી અને કયા પ્રકારના ઉમેદવારો પર પસંદગીની મહોર લગાવી? અમે લોકો ભારતીય જનતા પાર્ટીનું જ્યારે મેન્ડેટ આપવાનું થાય છે ત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર તમામ વિસ્તારના કાર્યકરોને ભેગા કરીએ છીએ। સંગઠન હોય, શહેરનું સંગઠન હોય કે તાલુકાનું સંગઠન હોય, બધાને ભેગા કરી અને ગ્રાઉન્ડ લેવલના જે કાર્યકરો છે એ કાર્યકરોમાં લોકમાનસ, જનમાનસમાં જે ઉમેદવારનું હૃદયમાં સ્થાન હોય જનમાનસમાં, એવા લોકોને મેં પ્રથમ પ્રાયોરિટી આપીએ છીએ અને એટલી બહુ બારીકાઈથી છણાવટ કરીને એવા કાર્યકરોને અમે મેન્ડેટ આપીએ છીએ અને પ્રદેશમાં એની અમે રજૂઆત કરીએ છીએ અને પ્રદેશ મેન્ડેટ આપે છે। તો આ વખતે ઉમેદવારોની પસંદગી માટે કયા પ્રકારની રણનીતિ? હું આંકલાવ નગરપાલિકાની પસંદગીમાં બહુ સૌથી મહત્ત્વની વાત કરું તો અહીંયા આગળ તમામ પ્રકારના તમામ કોમ્યુનિટીના લોકો રહે છે, તમામ કોમ્યુનિટીના કાર્યકરો છે। અહીંયા આગળ એમાં પટેલ કોમ્યુનિટી છે, ક્ષત્રિય કોમ્યુનિટી છે, ઓબીસી કોમ્યુનિટી છે। આ બધી જ કોમ્યુનિટીમાં એક સારામાં સારા કાર્યકરો, જે લોકો ગ્રાઉન્ડ લેવલ પર રોજ કામ કરે છે, એવા તમામ કાર્યકરોને ભેગા કર્યા હતા। એ કાર્યકરો સાથે અમે લોકોએ બેઠક કરી, અહીં તાલુકા લેવલ પર બેઠક કરી, પછી જિલ્લા લેવલે એમના સેન્સ લેવાયા અને જિલ્લા લેવલ પર સેન્સ લેવાયા પછી અમે પ્રદેશમાં એમની રજૂઆત કરી અને ત્યાં પાર્લામેન્ટરી બોર્ડમાંથી એમને મેન્ડેટ માટેની ચર્ચા થયેલી। પ્રજાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે ભાજપની પસંદ ઉપર અને ઘણા ઉમેદવારો જે 24 બેઠકોમાંથી, દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આંકલાવ નગરપાલિકા જે છે તે 6 વોર્ડ ધરાવે છે, જેમાં એક વોર્ડમાં 4 એટલે કે 6 વોર્ડમાં કુલ 24 જેટલા લોકો જીતી શકે છે। ત્યારે અત્યારે જે સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે, મતગણતરી બાદ જે પરિણામો સામે આવ્યા છે, તેમાં આંકલાવ નગરપાલિકામાં 10 જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી ચૂક્યા છે, 14 જેટલા અપક્ષ ઉમેદવારો જીત્યા છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર્યા છે તે પણ ખૂબ નાના માર્જિનથી, એટલે કે એવું કહી શકાય કે એ આંકડા 3 ડિજિટમાં પણ નથી ગયા। એટલે એવા પણ ઘણા ઉમેદવારો છે જે ખૂબ નાના માર્જિનથી હાર્યા હોય, ખૂબ નાની સરસાઈથી હાર્યા હોય।
હા, 2-3 વોર્ડમાં અમારા કાર્યકરો ખૂબ જ, એટલે એક 39 મતથી હારે છે, એક ભાઈ 92-93 મતોથી હારે છે. એટલે એ કાર્યકરો બહુ જ સફળ નેતૃત્વ કરતા જ હતા. ગ્રાઉન્ડ લેવલ પર એમનું કામગીરી પણ સારી હતી. છેવાડા અને મધ્યમ વર્ગના લોકો સાથે એમનું ટચિંગ પણ સારું હતું. એવા લોકોને મેં ટિકિટ પણ આપી હતી. પણ માર્જિન બહુ ઓછા માર્જિનથી હાર્યા છે અને એનું મેં દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ. પણ એ લોકોનો હોસલો બુલંદ હતો અને હાર્યા પછી પણ જય શ્રી રામના નારા સાથે અમારી સાથે જોડાયા છે. ભાઈ, ભારતીય જનતા પાર્ટીની સાથે બિલકુલ મજબૂત ખભે ખભે મિલાઈને દરેક કાર્યકર સાથે બેઠા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી મહત્ત્વપૂર્ણ જે કહી શકાય એવો કયો વોર્ડ રહ્યો અને કઈ બેઠક એવી હતી કે જે ખૂબ જ ચેલેન્જિંગ હતી? હા, આંકલાવ નગરપાલિકાનો 5મો અને 6ઠ્ઠો વોર્ડ બે ખૂબ જ ચેલેન્જિંગ હતા અને એમાં અંદર બહુ જ સમન્વય હતો. કાર્યકરોનો જોશ પણ એટલો હતો, મતદારો પણ એટલા મજબૂત હતા અને બધા સમજદાર હતા અને અમને ત્યાંથી સંપૂર્ણ બેઠકો મળી છે. એક બેઠક બાદ કરતાં સંપૂર્ણ બેઠકો મળી છે. ખાસ કરીને આંકલાવ નગરપાલિકાને અસ્તિત્વમાં આવે 30 વર્ષ જેટલો સમય થયો છે. કયા એવા કામો છે જે આંકલાવ પાલિકાની જનતા આજે પણ વંચિત રહી છે? કયા એવા વિકાસના કાર્યો પર આગામી સમયમાં પ્રાધાન્ય આપવામાં આવશે? આંકલાવ નગરપાલિકામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ગરીબ માણસોને આવાસો મળ્યા છે, પરંતુ આવાસોની સનદો નથી મળી. અમે મુખ્યમંત્રીશ્રીને વારંવાર રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રી અમને ભરોસો પણ આપ્યો છે કે નગરપાલિકા બેસાડો, અમે તમને આ સનદ આપશું. અને બીજો પ્રશ્ન છે ગ્રીન બેલ્ટ, અને આંકલાવ નગરપાલિકા ગ્રીન બેલ્ટમાં આવે છે. એક આખો એવો હિસ્સો છે, વિશાળ હિસ્સો છે, જેના કારણે ત્યાં એને નહીં થઈ શકતું, બાંધકામ નહીં થઈ શકતું. તો પણ એની પણ અમે રજૂઆત કરી છે, તો એ પણ મળી જશે એવી આશા વ્યક્ત કરી છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો જે નગરપાલિકાનો જે વિસ્તાર હોય છે તેની અંદર પાયાની સુવિધાઓ એટલે કે પીવાનું પાણી હોય, ગટર લાઇન હોય, રોડ રસ્તા હોય, આ બધાની સુવિધાઓ કેવું અત્યાર સુધી તેમને મળતી આવી છે કે કેમ? કારણ કે જ્યાં સુધી અપક્ષો અને કોંગ્રેસોનું શાસન અત્યાર સુધી રહેતું આવ્યું છે, છતાં પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હજી સુધી વિકાસ નથી પહોંચી શક્યો. શું કારણ લાગી રહ્યું છે? આંકલાવ નગરપાલિકા અત્યાર સુધી કોંગ્રેસના હાથમાં હતી અને કોંગ્રેસનો વહીવટ અનગઢ જ રહ્યો છે અત્યાર સુધીમાં, અને એ લોકોને વહીવટ કરતા નથી આવડતું. એટલા માટે તો ભાજપની 10 બેઠકો આવી છે. આ વખતે મારી 10 બેઠકો આવી છે. તો અમે જ્યારે પણ પ્રચારમાં જતા હતા ત્યારે અહીંયા આગળ આંકલાવ નગરપાલિકાના 2-3 વોર્ડ એવા છે જે પાંજરાપુર છે અને સિરવાની ખડકી છે, ત્યાં અમે લોકો ગયા હતા ત્યારે લેડીઝોનો પ્રશ્ન એ જ હતો કે આંકલાવ નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં પાણીની પાઇપલાઇન જ નથી ત્યાં આગળ. જે જૂની નાખેલી એ જ પાઇપલાઇન છે. તો અમે લોકો એમને વચન આપ્યું હતું કે અમે તમને અમે અમારું બોર્ડ બેસીએ તો અમે તમને પાણીની પાઇપલાઇન નાખી આપીશું. બીજો પ્રશ્ન અહીંયા આગળ દબાણનો છે. પછી નાના જે રોજમદાર મજૂરો છે, દાખલા કે લારી લઈને ઊભા રહેતા હોય, કેબિનવાળા હોય, એ લોકોનો પ્રશ્ન છે અને સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે. તો આ બધા તળના પ્રશ્નો માટે અમે સજાગ રહીશું અને કોઈ પણ સંજોગોમાં અમે આનું સોલ્યુશન લાવીને જ જંપીશું. ગુલાબસિંહ, ખાસ કરીને જો ભારતીય જનતા પાર્ટીએ બોર્ડ બેસાડવું હોય તો એના માટે 50%થી વધુ બેઠકો હોવી જરૂરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને 24માંથી માત્ર 10 જ બેઠકો મળી છે. તો બોર્ડ બેસાડવા માટે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની રણનીતિ અપનાવશે? અમારી પાસે હાલમાં 10 બેઠકો તો મારી પોતાની છે જ. બાકીની 14 અપક્ષોની ગણાય છે, પણ એમાં 3-4 અપક્ષ એવા છે જે અમને સમર્થન આપવા માટે તત્પર છે, તૈયાર છે. બાકીના 10 છે એમાંથી પણ અમને 5 જણાએ તો ફોન કરીને કહ્યું છે, જે લોકો કોંગ્રેસના જ છે છતાં પણ 5 જણા એમને એવું કહ્યું જ છે કે અમે તમારી સાથે બેસવા માટે તૈયાર છીએ. પણ અમે હજુ અમારે ઉપર જિલ્લા લેવલે અથવા પ્રદેશ લેવલે અમારે ચર્ચા કરવી પડે, કારણ કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ સિવાય અથવા પરમિશન સિવાય અમારાથી આગળ વધી શકાય એમ નથી. એટલે કે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે એ નક્કી છે અને આંકલાવની જનતાને ક્યાંક ને ક્યાંક હવે વિકાસ જોવા મળે તો નવાઈ નહીં રહે, એવું કહેવા માંગો છો? બિલકુલ, અમે લોકો ફરજિયાત બોર્ડ બેસાડીશું જ, કોઈ પણ સંજોગોમાં બોર્ડ બેસાડીશું. અને બોર્ડ બેસીએ એટલે આંકલાવ નગરપાલિકાને અમે ડબલ એન્જિનની સરકારમાં જોઈન્ટ કરીશું અને આંકલાવ નગરપાલિકાને ભરપૂર વિકાસ મળે, ભરપૂર ગ્રાન્ટ મળે એવા અથાગ પ્રયત્નો કરીશું. અને અમારે સીએમ સાહેબ સાથે અને પ્રદેશના મોવડી મંડળ સાથે પણ ચર્ચા થઈ ચૂકી છે અને એમણે પણ અમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમે એકવાર બોર્ડ બેસાડો, અમે આપની સાથે છીએ.
સૌથી મહત્ત્વપૂર્ણ બાબત આપણે એ વાત કરીએ કે આગામી 5 વર્ષ હવે સત્તાનું સુકાન ભારતીય જનતા પાર્ટી પાસે રહેશે, તો 5 વર્ષમાં કયા કામો પર પ્રાધાન્ય આપવામાં આવશે અને કયા કામો પર તાત્કાલિક પગલાં ભરીને તે કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આકલાવ નગરપાલિકાના પ્રશ્નો એટલે મહત્ત્વના પ્રશ્નો મેં આપને જણાવ્યા એમ પણ કે ગ્રીન બેલ્ટ છે, સફાઈનું છે, પાણીની પ્રશ્ન છે. એના સિવાય આખો ગ્રોથ જે વધારવાનો છે આકલાવ નગરપાલિકાનો, તો એના પર પણ અમારી બહુ જ ઊંડી તપાસ છે. કારણ કે ગટર લાઇનમાં જે પાણીના નિકાલ માટેના જે પ્રશ્નો છે એ બહુ વિકટ છે અને એ નગરપાલિકાના તમામ રસ્તાઓ તમામ વિસ્તારો જે પાણી નીકાળવાના પ્રશ્નો છે ને પાણી જવાના રસ્તાઓ એ બ્લોક થઈ ચૂક્યા છે. એ કોઈ પણ સંજોગોમાં ખોલીશું અને એ વરસાદી પાણીના નિકાલ માટે ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અમે લોકો કરીશું. આ સાથે જ આકલાવની જનતાને અન્ય શું લાભ થશે? અન્ય લાભ સરકારને અમે રજૂઆત કરીશું. આકલાવ નગરજનોના જે પ્રશ્નો છે, મૂળ હાર્ટલી જે પ્રશ્નો છે, ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો છે, અને એમાં આપને કીધું એમ જે ગરીબ માણસો છે એમના સુધી આવાસની યોજના કદાચ પહોંચી પણ છે પણ સનદ નથી મળી અથવા આંકણીઓ નથી થઈ. તો અમે પ્રાધાન્ય સૌથી પહેલાં શું કે જે લોકો ઘર વગરના છે એમને ઘર આપવું છે, જે લોકો પાણી વગરના છે એમને પાણી પહોંચાડવું છે. આંતરિક રસ્તાઓનો પ્રશ્ન છે અને આંતરિક રસ્તાઓ પરા વિસ્તારમાં નગરપાલિકા તો બરાબર પણ નગરપાલિકામાં આવતા પરા વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું. એટલે કે આ હતા ગુલાબસિંહ પડિયાર કે જેઓ અત્યારે ટ્રેન્ડિંગ ગુજરાત સાથે ખૂબ એક્સક્લુઝિવ વાતચીત કરી છે અને આકલાવની જનતાને આશ્વસ્ત કર્યા છે કે હવે આગામી 5 વર્ષની અંદર જે નાની મોટી સમસ્યાઓથી તે લોકો જૂજી રહ્યા હતા ખૂબ લાંબા સમયથી, તે સમસ્યાઓનો આ 5 વર્ષની અંદર નિકાલ આવશે અને તે સમસ્યાઓની સાથે સાથે તેમના જે ગ્રીન બેલ્ટના પ્રશ્નો છે કે પીવાના પાણીના પ્રશ્નો છે કે પછી જે નાના મોટા વ્યાપારીઓ માટે જગ્યાના અભાવના પ્રશ્નો છે, તે તમામ પ્રશ્નો પર પાલિકાની પ્રથમ નજર રહેશે અને તે તમામ પ્રશ્નોને હલ કરવા માટે આકલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીતેલી પાંખ પ્રાધાન્ય આપીને કામગીરી કરશે. આપને જણાવી દઈએ કે 24માંથી 12 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવારોને ઉતાર્યા હતા અને જે પૈકી 4 મહિલા ઉમેદવારોએ પણ આ 10માંથી કુલ 4 મહિલા ઉમેદવારો છે કે જે લોકોએ જીત હાસિલ કરી છે. આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે. ત્યાં સુધી અમને આપશો રજા અને આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.